આજના આપણા ઊંડાણપૂર્વકના સત્રમાં આપનું સ્વાગત છે. આજે આપણે છેક નવેમ્બર 1941માં પાછા જઈ રહ્યા છીએ અને અખંડ જ્યોતિ પત્રિકાના પાના ફેરવી રહ્યા છીએ. જુઓ, આ કોઈ ખાલી ઇતિહાસનો પાઠ નથી હો. ના, બિલકુલ નહીં. આ સ્ત્રોતોમાં તો પ્રાર્થના, કર્તવ્ય, સદાચાર અને હા, સમયનું મૂલ્ય આવા કેટલાય વિષયો પર લેખો છે. મને તો એ સવાલ થાય છે કે 8 દાયકા જૂનું જ્ઞાન શું આજના જમાનામાં ખરેખર ઉપયોગી થઈ શકે? હા, આ સવાલ બહુ જ રસપ્રદ છે અને મને લાગે છે કે જવાબ હા છે, કદાચ આપણે ધારીએ એના કરતાં પણ વધારે. એમ? હા, જો આ જૂના અંકમાં જે જ્ઞાન છે ને, એ ખાલી મોટી મોટી વાતો નથી, એ ઘણું વ્યવહારુ છે. આપણો પ્રયાસ એ રહેશે કે આ લેખોમાંથી એવા વિચારો અને માર્ગદર્શન શોધી કાઢીએ જે આપણા રોજિંદા જીવનને વધુ સારું, વધુ સાર્થક બનાવવામાં મદદ કરે. એટલે કે આ સ્ત્રોતોમાં જે શાશ્વત સત્યો છે એને સમજવાનો પ્રયાસ. બરાબર, એ જ છે. તો ચાલો શરૂ કરીએ આ જ્ઞાન યાત્રા. અને પહેલો જ મુદ્દો એકદમ મૂળભૂત છે, પ્રાર્થના. હવે લેખ એમ કહે છે કે સાચી પ્રાર્થના એટલે આપણે જે સામાન્ય રીતે સમજીએ છે ને કે ભાઈ ભૌતિક વસ્તુઓ માંગી લેવી, એના કરતાં કંઈક અલગ છે. આ થોડું નવાઈ જેવું નથી લાગતું? બિલકુલ. લેખમાં જુઓ, ભારતીય અને પશ્ચિમી દૃષ્ટિકોણનો તફાવત સરસ રીતે બતાવ્યો છે. પશ્ચિમમાં કેવું છે કે પ્રાર્થના ઘણીવાર માંગણી સાથે જોડાયેલી હોય છે. હા, બરાબર. જ્યારે આપણી ભારતીય પરંપરામાં ખાસ કરીને સત્યના સાધક માટે એક અંદરનો પુકાર છે. લેખ સ્પષ્ટ કહે છે, જો ખાલી ભૌતિક વસ્તુ જ જોઈતી હોય તો એ તો મહેનતથી મળે, કૃપાથી નહીં. ઓહ. હા, આશીર્વાદ કંઈ ભીખ માંગવાથી ના મળે, એ તો યોગ્યતા કેળવવાથી મળે. એટલે પ્રાર્થના એ ખાલી બેસીને માંગવાની વાત નથી, પણ સક્રિય રીતે યોગ્યતા કેળવવાની પ્રક્રિયા છે. લેખમાં નિસ્વાર્થ સેવા અને ગુરુ કૃપાના મહત્વ પર પણ ભાર મૂક્યો છે. પેલું હનુમાનજીનું ઉદાહરણ આપ્યું છે ને? હા હા. કે રામની કૃપા મેળવવા એમની સેવા કરવી પડે. તો શું આનો અર્થ એવો થયો કે પ્રાર્થના ફળદાયી બને એ માટે આપણે પહેલા લાયક બનવું પડે? તમે બરાબર સમજ્યા. મુદ્દો એ જ છે, યોગ્યતા કેળવવી. આ જ તો ચાવી છે. અને આ વાત સીધી કર્મના સિદ્ધાંત સાથે જોડાઈ છે. માંગણી કરવાને બદલે પાત્રતા એટલે કે આપણી યોગ્યતા વિકસાવવા પર ધ્યાન આપવું જોઈએ. આશીર્વાદ એ યોગ્યતાનું સ્વાભાવિક પરિણામ છે, કોઈ સોદો નથી. આ વિચાર આપણને સીધો ગીતાના મુખ્ય સંદેશ તરફ લઈ જાય છે. એની ચર્ચા પણ આ જ અંકમાં છે. હા, ગીતાનો કર્મ અને ભાગ્યનો સિદ્ધાંત. ઘણા લોકો કેવું માને છે કે જે નસીબમાં હશે તે થશે અને પછી કંઈ કરે જ નહીં. પણ ગીતા તો કંઈક જુદું કહે છે, ખરું ને? ચોક્કસ. ગીતાનો પેલો પ્રખ્યાત શ્લોક છે ને, 2.47, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. હા, બરાબર. એ આ જ કહે છે, તમારો અધિકાર ફક્ત કર્મ કરવામાં છે, એના ફળમાં ક્યારેય નહીં. હવે આનો મતલબ એવું નથી કે ફળ મળશે જ નહીં. ના. પણ ફળની આસક્તિ રાખ્યા વગર કે ફળ ના મળે તો કર્મ જ છોડી દેવું, એવું નહીં. બસ પોતાનું કર્તવ્ય નિભાવવું. પ્રયત્ન આપણા હાથમાં છે, પરિણામ ઈશ્વરના હાથમાં. આ સમજવું સહેલું છે, પણ અમલમાં મૂકવું ખરેખર કેટલું મુશ્કેલ. ફળની આશા રાખ્યા વગર કામ કરવું, આના માટે તો જબરજસ્ત આંતરિક શક્તિ જોઈએ. અને જુઓ, યોગાનું યોગ આ જ અંકમાં યોગી અરવિંદ ઘોષનો આત્મબળ પરનો લેખ પણ છે. ખરેખર આ બધા વિચારો જાણે એકબીજા સાથે જોડાયેલા છે. યોગી અરવિંદ સમજાવે છે કે સાચી સફળતા માટે ખાલી બહારના સાધનો કરતાં અંદરની પેલી આધ્યાત્મિક શક્તિ, આત્મબળ, એ વધુ જરૂરી છે. આત્મબળ. હા, અને આ કોઈ એવી રહસ્યમય શક્તિ નથી હો. એ તો જ્ઞાન, સહનશીલતા અને ચારિત્ર્ય, આ બધામાંથી જે અંદરની દ્રઢતા આવે ને, એ છે. જેમ મહાપુરુષો પોતાના આત્મબળથી કેવા અસાધારણ કાર્યો કરી જાય છે. હા, સાચી વાત. એમ સામાન્ય વ્યક્તિ પણ આ શક્તિને જાગૃત કરી શકે છે. અને આ આત્મબળ જ આપણને ફળની ચિંતા કર્યા વિના કર્મ કરવા અને સારું, સદાચારી જીવન જીવવા માટે તાકાત આપે છે. તો પાયો શું થયો? યોગ્યતા સાથે પ્રાર્થના, ફળની આસક્તિ વગર કર્મ, અને આ બધા માટે જરૂરી પેલી અંદરની શક્તિ, આત્મબળ. સારું, આંતરિક શક્તિની વાત તો થઈ, પણ બાહ્ય આચરણ એટલે કે સદાચાર એ પણ એટલો જ મહત્વનો હશે ને? સદાચારના સોપાન લેખ આના પર જ છે. હા, લેખ સદાચારને સમાજરૂપી વૃક્ષના મૂળિયા જેવો ગણાવે છે. જો મૂળ મજબૂત હોય
તો જ સમાજ ટકી શકે અને વિકાસ પામે. બરાબર. જ્યારે સ્વાર્થ અને દુરાચાર વધે એટલે સમજો કે પતન નક્કી જ છે. સત્ય, અહિંસા, સંયમ, ચોરી ન કરવી એટલે કે અસ્તેય, આવા ગુણો ખાલી વ્યક્તિગત શાંતિ માટે જ નહીં પણ આખા સમાજના સ્વાસ્થ્ય માટે અનિવાર્ય છે. અને આ ગુણો જ ખરેખર તો પેલા આત્મબળને પોષે છે, એને મજબૂત બનાવે છે. અને આ સદાચાર એટલે ખાલી મોટા મોટા સિદ્ધાંતોની વાત નથી, એ તો આપણી રોજની આદતો સાથે પણ જોડાયેલો છે. પેલી મજબૂત રસ્સી બાંધો વાર્તા આ વાત કેટલી સરસ રીતે સમજાવે છે. પેલો ખેડૂત જેની ગાય વારે ઘડીએ બીજાના ખેતરમાં જતી રહેતી હતી. હા, અને પેલા હકીમનો જવાબ કેવો સચોટ હતો. ભાઈ, ગાય બીજાના ખેતરમાં જાય એમાં મારો શું વાંક? તું તારી ગાયને મજબૂત દોરડાથી બાંધને. બરાબર. આ વાર્તાનો બોધપાઠ એકદમ સ્પષ્ટ છે. સમસ્યા થાય એની રાહ શું કામ જોવી? એને થતી જ અટકાવી એ વધારે ડાહાપણ ભર્યું છે. આ જ વાત આપણી ખરાબ આદતોને સીધી લાગુ પડે છે. ખરાબ આદત શરૂ થાય ને એ પહેલાં જ એને સંકલ્પના મજબૂત દોરડાથી બાંધી દેવી જોઈએ. અને ધારો કે આદત પડી ગઈ હોય તો? અંકમાં તમાકુ છોડવા પર પણ એક લેખ છે. અને સારી વાત એ છે કે એ ખાલી નુકસાન ગણાવીને અટકતો નથી, પણ છોડવાના ઉપાયો પણ બતાવે છે. મતલબ કે 1941માં પણ વ્યસન મુક્તિની ચિંતા તો હતી જ. બિલકુલ. લેખ તમાકુના શારીરિક અને માનસિક નુકસાન, પાચન બગડવાથી લઈને યાદશક્તિ ઘટવા સુધી બધું ગણાવે છે. પણ મહત્વની વાત એ છે કે તે મક્કમ મન રાખવું, સોપારી, લવિંગ જેવી અવેજી વસ્તુઓ વાપરવી, સારા લોકોની સોબત રાખવી એવા વ્યવહારુ ઉપાયો પણ સૂચવે છે. આ બતાવે છે કે પરિવર્તન શક્ય છે, પણ એના માટે દ્રઢ નિશ્ચય અને સાચી પદ્ધતિ જોઈએ. આ ખરાબ આદતોની વાતને આગળ વધારતો બીજો એક લેખ પણ છે, પતનનો માર્ગ. એ ચેતવણી આપે છે કે નાની લાગતી બુરાઈઓ પણ કેવી રીતે મોટા વિનાશ તરફ લઈ જાય છે. પેલું પહાડ પરથી ગબડતા પથ્થરનું ઉદાહરણ કેટલું સચોટ છે. હા, પેલું વિચાર કે થોડી બુરાઈ કરી લઈએ તો શું નુકસાન થવાનું છે, બસ આ વિચાર જ પતનનો દરવાજો ખોલી નાખે છે. એકવાર શરૂઆત થાય પછી ગતિ વધતી જ જાય છે અને રોકાવું બહુ મુશ્કેલ બની જાય છે. સાચી વાત. એટલે જ ચારિત્ર અને આદતો પર સતત ધ્યાન આપવું બહુ જરૂરી છે. અને આ જ સિદ્ધાંતોને વ્યવહારિક જીવનમાં કેવી રીતે ઉતારવા, એના માટે જુઓ અંકમાં સુખી દાંપત્ય જીવન માટે પતિ અને પત્ની માટેના નિયમો પણ આપ્યા છે. એ પણ પરસ્પર સમજણ, આદર અને જવાબદારી પર ભાર મૂકે છે. એ પણ એક પ્રકારનો સદાચાર જ થયો ને. ઠીક છે, તો આપણે આંતરિક શક્તિ અને સદાચારની વાત કરી, પણ જીવનમાં પડકારો તો આવવાના જ, નિષ્ફળતાઓ પણ આવે. એવા સમયે શું કરવું? નિરાશા પછી આશા લેખમાં રોબર્ટ ધ બ્રુસની વાર્તા છે. આ વાર્તા તો જાણીતી છે, પણ અહીં એનો સંદર્ભ શું છે? સંદર્ભ છે હાર ન માનવાનું. પેલો રાજા રોબર્ટ બ્રુસ વારંવાર યુદ્ધ હરીને ગુફામાં છુપાયો હતો ને? હા. ત્યાં એણે કરોડિયાને જોયો. કરોડિયો 6 વાર પડ્યો, પણ 7મી વાર જાળું બનાવવામાં સફળ થયો. બસ આ જોઈને રોબર્ટને પ્રેરણા મળી. એણે ફરી પ્રયત્ન કર્યો અને જીત્યો. આ વાર્તા આપણને એ જ શીખવે છે કે નિષ્ફળતા એ અંત નથી. એ તો પ્રયત્ન ચાલુ રાખવાનો એક સંકેત છે. આપેલું કર્મણી એવા અધિકારસ્તેનું જ વ્યવહાર ઉદાહરણ થયું ને. પરિણામ ગમે તે આવે, પ્રયત્ન છોડવાનો નથી. અને બીજા લેખો પણ આ જ વાતને જાણે ટેકો આપે છે. બુરે દિનો કા આગમન કહે છે કે આપણા કર્મો જ આપણા સારા ખરાબ દિવસો લાવે છે. અને સ્વામી વિવેકાનંદ કર્તવ્ય કર્મમાં નિસ્વાર્થ ભાવે ફળની આશા વગર કર્તવ્ય કરવા પર ભાર મૂકે છે. તો શું એમ સમજવું કે પડકારોનો સામનો કરવાની ચાવી આપણા વિચારો અને કર્મોમાં જ રહેલી છે? બરાબર. પરિસ્થિતિ ગમે તેવી હોય, આપણું દૃષ્ટિકોણ અને આપણા કર્મો એને બદલી શકે છે. સકારાત્મક વિચાર રાખવો અને નિસ્વાર્થ ભાવે કર્તવ્ય કરતા રહેવું એ જ મુશ્કેલીઓમાંથી રસ્તો કાઢવાનો ઉપાય છે. અને બીજાના ભલા માટે કરેલું કર્મ ક્યારેય નકામું જતું નથી. ઉલટું એ આપણને અંદરથી શક્તિ આપે છે. આ સંદર્ભમાં મહાત્મા ગાંધીનો દંગા અને અહિંસા પરનો લેખ પણ છે. દેખીતી રીતે તે સમયના સાંપ્રદાયિક તણાવના જવાબમાં લખાયેલો લાગે છે. ગાંધીજી હિંમતથી પણ અહિંસક રીતે ડરનો સામનો કરવાની વાત કરે છે. અને હા, અહીં એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે અમે ફક્ત સ્ત્રોતમાં જે માહિતી છે તે જ રજૂ કરી રહ્યા છીએ. કોઈ રાજકીય પક્ષ કે વિચારધારાનું સમર્થન નથી કરી રહ્યા. હા, એ સ્પષ્ટતા જરૂરી છે. ગાંધીજી માટે અહિંસા એક કાયરતા નહોતી, એ વીરતા હતી.
એમનું માનવું હતું કે જ્યાં ડર છે ત્યાં ધર્મ નથી. મુશ્કેલીઓનો સામનો કરવા માટે નૈતિક બળ અને આંતરિક હિંમત જોઈએ. ભાગી જવું એ કોઈ ઉપાય નથી. આ પણ જુઓ તો એક પ્રકારના આત્મબળની જ વાત થઈ. આ જ વિચારધારા આપણને પેલા ખુદ કી મદદ કી જે લેખમાં પણ જોવા મળે છે, જે આત્મનિર્ભરતા અને પરસ્પર સહકાર પર ભાર મૂકે છે. પેલું અમેરિકન સૈનિકોવાળું ઉદાહરણ ખરું ને? જ્યારે સૈનિકોને કોફી અને ડોનટ્સની જરૂર પડી ત્યારે નાગરિકોએ સરકારની રાહ જોયા વગર જાતે જ વ્યવસ્થા કરી દીધી. આ શું બતાવે છે? એ બતાવે છે કે પોતાની સમસ્યાઓનો ઉકેલ જાતે શોધવાની વૃત્તિ અને એકબીજાને મદદ કરવાની ભાવના, આ બંને વસ્તુ પ્રગતિ માટે ખૂબ જરૂરી છે. બીજા પર આધાર રાખવાને બદલે જાતે પહેલ કરવી અને સાથે મળીને પ્રયાસ કરવો એ પડકારોનો સામનો કરવાની એક અસરકારક રીત છે. આ પણ એક રીતે સમાજ પ્રત્યેનું કર્તવ્ય કર્મ જ થયું. અત્યાર સુધીની ચર્ચા પરથી તો એવું લાગે છે કે આ લેખો આંતરિક શક્તિ, નૈતિકતા અને કંઈક ને કંઈક કરતા રહેવા પર, એટલે કે ક્રિયાશીલતા પર ખૂબ ભાર મૂકે છે. પણ આજના ભૌતિકવાદી યુગમાં આ કેટલું વ્યવહારુ છે? અહીં આવશ્યકતાઓ કો કમ કરો લેખ કંઈક અલગ દિશામાં વિચારવા પ્રેરે છે. હા, આ લેખ તો આધુનિક જીવનશૈલી પર સીધો જ કટાક્ષ કરે છે. લેખક દલીલ કરે છે કે આપણા પૂર્વજો કેમ શાંત હતા? કારણ કે એમની જરૂરિયાતો ઓછી હતી. આજની મોટાભાગની અશાંતિનું મૂળ શું છે? અમર્યાદિત ઈચ્છાઓ અને વધતી જતી જરૂરિયાતો. ભૌતિક સુખો પાછળની દોડ ક્યારેય સાચી શાંતિ નથી આપતી. એટલે ઓછી જરૂરિયાતો બરાબર વધુ શાંતિ. આ વિચાર આજે કદાચ બહુ લોકપ્રિય ન ગણાય, જ્યાં સફળતાને ઘણીવાર ભૌતિક સમૃદ્ધિ સાથે જોડી દેવામાં આવે છે. સાચી વાત છે. પણ લેખક કહે છે કે સાચો સંતોષ જરૂરિયાતો પૂરી કરવામાં નથી, પણ તેને ઓછી કરવામાં છે. તમે જુઓ, ગામડાના ઓછા સાધનવાળા લોકો પણ ક્યારેક શહેરના ધનિકો કરતાં વધુ સંતુષ્ટ દેખાય છે. હા, એવું જોવા મળે છે. લેખક ભૌતિકતા ઘટાડીને આંતરિક અને આધ્યાત્મિક વિકાસ તરફ વળવાની પ્રેરણા આપે છે. પેલું બ્રહ્મ કો પહેચાનો, સાદગી અપનાવવાથી મન શાંત રહે છે અને સદાચાર પાળવા માટે વધુ અવકાશ મળે છે. સાદગીની વાત આવી તો સમયના સદુપયોગની વાત પણ એટલી જ મહત્વની બની જાય છે. અવકાશ કે ક્ષણ લેખ ફુરસતના સમયનું મહત્વ સમજાવે છે. આપણે ઘણીવાર એવું વિચારીએ કે કામ પછીનો સમય તો બસ આરામ માટે જ છે, પણ લેખ કંઈક જુદું કહે છે. હા, લેખ કહે છે કે ફુરસતનો સમય વેડફવા માટે નથી, એ તો આત્મવિકાસ માટે છે. પેલું ગ્લેડસ્ટનનું ઉદાહરણ છે. કેટલા વ્યસ્ત રાજનેતા હતા, છતાં સમય કાઢીને લેખન કરતા. કવિ મિલ્ટન કવિતા રચતા. આ બતાવે છે કે સમય તો બધાને હોય જ છે, એને કાઢવો પડે છે અને એનો સદુપયોગ કરવો પડે છે. અને પેલું બેન્જામિન ફ્રેન્કલિનનું વાક્ય, શું તમે જીવનને પ્રેમ કરો છો તો સમય બરબાદ ન કરો, કારણ કે જીવન એ જ વસ્તુથી બનેલું છે. આ તો સીધું હૃદય સોંસરું ઉતરી જાય એવું છે. બિલકુલ. દરેક ક્ષણ કિંમતી છે. ફુરસદનો સમય સારા પુસ્તકો વાંચવામાં, કોઈ નવું કૌશલ્ય શીખવામાં, ધ્યાન કરવામાં કે પછી સમાજ ઉપયોગી કાર્યોમાં પણ વાપરી શકાય. સમયનો સદુપયોગ એ ખાલી સફળતાની જ નહીં, પણ સંતોષી અને અર્થપૂર્ણ જીવનની પણ ચાવી છે. અને જુઓ, પેલી ઓછી જરૂરિયાતો રાખવાથી જે સમય બચે ને, તેનો ઉપયોગ આત્મવિકાસ માટે થઈ શકે. કેવી રીતે સાદગી અને સમયનો સદુપયોગ એકબીજા સાથે જોડાયેલા છે? ખરેખર અદ્ભુત. તો 8 દાયકા પહેલા લખાયેલા આ લેખો પ્રાર્થનામાં યોગ્યતા, કર્મમાં નિસ્વાર્થતા, આંતરિક શક્તિ, સદાચાર અને સારી આદતો, પડકારોનો હિંમતથી સામનો, સાદગી અને સમયનું મૂલ્ય, આ બધું આજે પણ એટલું જ, કદાચ વધુ પ્રસ્તુત લાગે છે. નિશંકપણે. આજના જટિલ સમયમાં કદાચ આની જરૂરિયાત વધારે છે. આ લેખો આપણને યાદ અપાવે છે કે જીવનની ગુણવત્તા બહારના સંજોગો કરતાં આપણા અંદરના જગત પર, આપણા વિચારો, આપણી માન્યતાઓ, આપણી આદતો અને આપણા કર્મો, એના પર વધુ આધાર રાખે છે. હા, 1941નું આ જ્ઞાન આજના જીવન માટે ખરેખર માર્ગદર્શક બની શકે છે. તે આપણને મૂળભૂત સિદ્ધાંતો તરફ પાછા વળે છે. તો શ્રોતાઓ માટે વિચારવા જેવો પ્રશ્ન, આ આખી ચર્ચામાંથી કયો એક વિચાર સૌથી વધુ સ્પર્શી ગયો, અને એ વિચારને અનુરૂપ રોજિંદા જીવનમાં એવો કયો એક નાનો પણ નક્કર ફેરફાર લાવી શકાય?
ભલે તે 5 મિનિટ સમયનો સદુપયોગ હોય, કોઈ નાની ખરાબ ટેવ છોડવાનો સંકલ્પ હોય કે કોઈ એક બિનજરૂરી વસ્તુ ઓછી કરવાનો નિર્ણય હોય, જે લાંબા ગાળે એક મોટો સકારાત્મક પ્રભાવ પાડી શકે. આ ચર્ચા માટેનો મુખ્ય સ્ત્રોત અખંડ જ્યોતિ પત્રિકા, નવેમ્બર 1941 અંક હતો. આવા તમામ વિચારો ઋષિચિંતનના માર્ગદર્શન હેઠળ સંકલિત કરવામાં આવ્યા છે અને આ પણ ઋષિચિંતનના માર્ગદર્શન હેઠળના સંકલનમાં જોવા મળે છે. આભાર. શાંતિકુંજ વિડિયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બાકીના વિડિયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો. ધન્યવાદ.